સભા જય શ્રી રામ. અમે છાપે આવી છીએ કિસ્સા આપવા જવાનું છે ગાડી ખાલી કરવા. તો ઉઠ્યા વહેલા ફટોફટ કિસ્સા ઊંઘી ભાઈ લઈ ઊંઘ્યો લેહાડા અમે છાપી લઈએ. કિસ્સા ઉઠી બ્રશ કરી છાપે બી કિસ્સા જય શ્રી રામ. અને અમારે કાળું છે ઊંઘે કાળું કાળું કાળું. અને કિસ્સા આપવા તો નહીં ગઈ થઈ ગયા. અને હવે ગાડી ખાલી કરવા. જય ગજે મળે યસુ અમારા ભાઈ તો ઉઠ્યા બ્રશ કર્યો રવા ચાપીએ બે પેલું જય શ્રી રામ. હું એ જાગરના ગાતી ચાપીએ બે કિસ્સા નહીં નાઈ અને બ્લેન્કેટ પલાળ્યો છે જાગવનો પાવડરમાં. તો ધોવા એવું છે ચાલુ પોણીએ પોણી આવી ગયું ચાનું. મને જાગો પહેલાં ચાપી લઈએ પછી જાગોને નવડાવી દઉં અને પછી બ્લેન્કેટ ધોઈ દઉં. અને આ મમ્મી અને કપડાં ધોવા બેઠી. કપડાં ધોઈને વાસણ ધોયા. વાસણ ધોયા પણ બ્લેન્કેટ ધોયો ચાલુ પોણીએ કપડો ધોયો વાસણ એકલો કરવાનો મને નામ બાકી. તો ગાઈઝ 9:30 થઈ ગયા છું. આમાં તો બધું કામ પૂરું થઈ ગયું. મેં કપડાને એવું ધોયું ને વાસણ ઘસ્યો કચરા પોતું કરી દીધું. હું નાહી મારા કપડો પણ ધોઈ દીધો અને હવે દાળ મીઠી છે એ દાળ મીઠી હવે અને ભાઈઓને બહાર રમીશી. દાળના ભાત ચડ્યું હતું તે દાળ હવે વઘારી દીધી અને બટાકાનું શાક વઘાર્યું હતું તે બટાકાનું શાકે થઈ ગયું. ઓય ભાતે થઈ ગયા છું અને ઓય હવે લોટ બધી મેક્યો છે તેવા રોટલી કરવાની હ. તો હેડો હવે થોડી વાર રહી. હા ગાઈસ આ લોટ ને માં કિસ્સાએ બધ્યો બસ લે હવે કેમેરા પાછા બોલા હ કે લોટ મેં બધ્યો. હા પણ તે જ બધ્યો લોટ. હવે રોટલી ખાલી મારા કરવાની હ. જાગો તો રમ રમ જ કરો અંદર આવતો જ નહીં. કિસ્સા આપવા જીઆઈડીસીમાં ગાડી ખાલી થાય છે તે હાલ જ ફોન આવી ઉડવાનો. અને કિસ્સાને કે મમ્મી જલ્દી રોજ ભૂખ લાગી એમ કે હા સારું હેડો રોધી કાઢી તાન. 11:30 થઈ ગયા અને ક્રિષ્ના પપ્પા આવી ગયા ગાડી ખાલી કરીને. કેવું વાગ્યા મારા મમ્મી મારા પપ્પા જાગવાના ગોલું અનમું અને બધા ખાવા બેઠાઈએ. ગોલું ચા બના દાળ ભાત મસ્ત ખાધું અને હું એક અદરું કચરા પોતું અને મમ્મી વાહન ધોવા બેઠી અને આપણ જાગે બે ફોન જોવી. મારા પપ્પા આરામ કરી તેડો કરી પપ્પા તો ગાડી ભરવા જોઈ. પપ્પા જેગો છે મેળવા 4 વાગી જશું અને મોનથી તમે ચાપી વેચી છીએ. જાગો એટલે સડકો કરે તે બાજા તારે ચા પીતા વગર. ચાલો તને ચા પીવા વાટકો હાલતો હતો તે કીધું નહીં પીવો એટલે વાટકામ ચાહે કઈ 6:30 થઈ ગયા છું અને અમે તો હવે શાક બટાકાનું વઘારીને થઈ જશે. મસાલા પૂરી બનાવવાની છે. બપોરનો થોડો લોટ હતો એને થોડી પૂરી બનાવીશું. મસાલા પૂરી બનાવવાની હ અને ક્રિષ્ના આપવાના રસમાં પૂરી ખાવી હતી તો એમની ઈચ્છા પૂરી કરી દઈએ આપણે. તો રસ મંગાવી દીધો ગમતી અને પૂરી બનાવવાની હ તો હવે પૂરી બનાવીએ. હજી તો એ આવ્યા નહીં. ભાઈ બાર રમશ ગાડી દોરા જતા અમે 3 વાગે તો જોયા નહીં. હવે આવતા જશે મેળો ગાઈ અમે હવે પૂરી બનાવી દઈએ. કરી દીધું આટલી મેલીસ ભરીને વણી હવે કિસાન વણવા બેહાડી હ. મારે હવે તળવાની તો હેડો હું પૂરીઓ તળ લઉં તાણ. 9 વાગી ગયા હું અને ક્રિષ્ના આપવા તો હાલ આવ્યા છું. અમે વાટીને હજુ ખાતું જ નહીં એટલે અમારે ખાવાનું જ છે તો હેડો અમે ખાવા બેસી જઈએ.
તો ગાઈઝ અમે તો બે જઈએ ખાવા. હા અમે ખાઈ લીધા. મેં તો ખાધું અને મારા મમ્મી કરી કચરા પોતું અને ખાટલા કુતરા ને વાસણ ધોઈ. મમ્મી જય શ્રી રામ, પપ્પા જય શ્રી રામ, ગુડી જય શ્રી રામ. ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.